ગુજરાતમાં ચોમાસું જાણે રિસાઈ ગયું છે અને મેઘરાજાની લાંબી ગેરહાજરી હવે ધરતીપુત્રો માટે આફત બની રહી છે। એક તરફ ખેતરોમાં ઊભો પાક પાણી માટે તરસી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોની આંખો આકાશ તરફ મંડાયેલી જોવા મળે છે। મોંઘા બિયારણ, ખાતર અને દવા પાછળ હજારો રૂપિયા ખર્ચ્યા હવે વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની અછતથી ખેતી અને પશુપાલન બંને મુશ્કેલીમાં છે। ત્યારે સવાલ છે, મેઘરાજા મન મૂકીને નહીં વરસે તો ધરતીપુત્રોનું શું થશે? ગુજરાતમાં ચોમાસાના દિવસો આગળ વધી રહ્યા છે, પરંતુ વરસાદની રફતાર જાણે થંભી ગઈ છે। જૂન જુલાઈના પ્રારંભિક વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું હતું, પણ વરસાદ પડ્યો, ખેતરો લીલાછમ બન્યા અને ખેડૂતોની આશા સાથે ખરીફ પાકનું વાવેતર કર્યું। પરંતુ હવે ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લેતા જ એ જ લીલાછમ ખેતરોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। રાજ્યમાં 34માંથી 23 જિલ્લાઓમાં વરસાદની અછતની સ્થિતિ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। 96 લાખ હેક્ટરથી વધુ ખરીફ વાવેતર છે અને હવે પાણીની એક એક બૂંદની રાહ જોવાય છે। ખેડૂતોએ ખેતરમાં બિયારણ નાખ્યું, ખાતર નાખ્યું, દવા છાંટી, મજૂરી કરી, પરંતુ પાકને હવે સૌથી વધુ જરૂર છે વરસાદની। એ જ વરસાદ ગાયબ છે। 34માંથી 23 જિલ્લામાં વરસાદની અછત, 96 લાખ હેક્ટરથી વધુ ખરીફ વાવેતર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ વધુ અસરગ્રસ્ત। ઓગસ્ટમાં વરસાદની ભારે ખેંચ, કપાસ અને મગફળી પર મોટો ખતરો। ખેડૂત માટે ખેતી માત્ર પાક ઉગાડવાનો વ્યવસાય નથી, એ આખા પરિવારની આર્થિક વ્યવસ્થા છે। મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ ખર્ચ કર્યા બાદ જ્યારે પાક ઊભો થાય છે ત્યારે ખેડૂતને આશા હોય છે કે આ પાક જ આખા વર્ષનો સહારો બનશે, પરંતુ વરસાદ ખેંચાય એટલે આખી ગણતરી ખોરવાઈ જાય છે। ખેતરમાં ઊભો પાક પાણી માટે તરસે છે, કૂવા, બોરના પાણીના સ્તર નીચે ઉતરી રહ્યા છે। નર્મદા કેનાલથી વંચિત અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતો માટે સિંચાઈનો પ્રશ્ન વધુ ગંભીર બની રહ્યો છે। ખેડૂતોની મહેનત ખેતરમાં ઊભી છે, પણ હવે એ જ મહેનત મેઘરાજાની મહેર પર ટકેલી છે। ભાઈ બુહા, મારે 40-50 વીઘા જમીન છે। લગભગ છેલ્લા 1.5 મહિના થા વરસાદ ક્યાંય પણ અમરેલી જિલ્લામાં ક્યાંય પણ વરસાદ નથી, એટલે મોલાદ મૂંઝાવા લાગી છે। અત્યારે મોલાદના ફૂલ પાણીની જરૂર છે। જેને પાણીને કૂવામાં, બોરમાં અને દારમાં પાણી છે એ લોકો પાણી પાઈ દે છે, એટલે એને મોલાદને સારું રહે છે। લગભગ જો અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો સિંગનો પાક ને કપાસનો પાક તમામ ફેલ જાય છે। હવે એક વરસાદ વાવણી થાય, પહેલી વાવણી હારી થાય, અમે સિંગ વાવી દીધી, પછી 10 વીઘાની સિંગ વાવી હતી, જો કપા હતો તે હવે 1 મહિના તો મેં નથી, તો હવે વરસાદ 4-5 દીમાં થઈ જાય તો અમારે આ પાક લેવાય, નકર પાક નિષ્ફળ જાય અને થોડાક દીમાં મેં થાય તો સારું। હવે વાત જૂનાગઢની। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। એક કહેવત છે ને, જેઠ કોરો જાય એનો ખટકો નહીં, પણ અષાઢનો એક એક દી કોરો જાય તો વરવો લાગે વેરડા। આ કહેવત જાણે આજે જૂનાગઢના ખેડૂતોની સ્થિતિની સાચી સાબિતી કરી રહી છે। મગફળી, સોયાબીન, કપાસ જેવા મુખ્ય પાકો પાણીના અભાવે સુકાવા લાગ્યા છે। ખાસ કરીને મગફળીમાં હાલ સોયાબીન બેસવાનો મહત્વનો સમય છે, પરંતુ જમીનમાં ભેજ ના રહેતા ખેડૂતોને સ્પ્રિંકલરની પિયત આપવાની ફરજ પડી રહી છે। એટલું જ નહીં, ભેજ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મગફળીના પીપળીઓ, ટીકા અને સુકારા જેવા રોગોનો ઉપદ્રવ પણ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું વાવેતર વધીને આશરે 2.30 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે। એટલે જો સમયસર વરસાદ નહીં પડે તો નુકસાન માત્ર ખેતર સુધી નહીં રહે, તેની અસર બજાર સુધી પહોંચી શકે છે। 2.30 લાખ હેક્ટર મગફળીનું વાવેતર, વરસાદ ખેંચાતા જમીનમાં ભેજ ઘટ્યો, સોયા બેસવાના સમયે પાણીની અછત, સ્પ્રિંકલરની પિયત આપવાની ફરજ, પીપળીઓ, ટીકા અને સુકારાના રોગનો ભય।
અત્યારનો જિલ્લાનો જે વાવેતર વિસ્તાર છે 3,60,000 તે પૈકી લગભગ 3,20,000 હેક્ટરનું વાવેતર થઈ ગયું છે. આપણા મુખ્ય પાકો મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, તુવેરનું વાવેતર જે છે રિલે પાકમાં થાય છે તે અત્યારે ચાલુ છે. બાકી શાકભાજી ને બાગાયતી પાક. ખાસ વાત કરું પરિસ્થિતિની તો ગત વર્ષની સરખામણીએ વરસાદ 2-3 તાલુકામાં ઓછો છે, એટલે ત્યાં આગળ હજી થોડું ઘણું જે કહેવાય કે પિયતની સગવડવાળા હોય એ પાકને સાચવવા. જુનાગઢ જિલ્લાની અંદર જોવા જઈએ તો હાલ ખેડૂતો પરેશાન હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને જે વરસાદ છે, જુનાગઢ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ વરસાદ એટલો થયો નથી અને વરસાદને લઈ અને અત્યારે જે પાક છે તેમાં ઘણા રોગો અને નુકસાની ઘણી જોવા મળી રહી છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો હાલ આ સોયાબીનનો જે પાક છે, આ પાક જોવા જઈએ તો જેમાં જીવાતો, ઈયળો અને રોગ હોય તેવું દેખાઈ રહ્યું છે. અને બીજી વાત તરફ જોવા જઈએ તો અત્યારે ખેડૂતોને પારવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ ખાસ કરીને જે ઝાંઝેડા જે ગામ છે તેના એક ખેડૂત સાથે આપણે સીધી જ વાત કરશું. હાલ તમારું નામ? જગુભાઈ રામભાઈ મારું. જગુભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો હાલ પાણીના હિસાબે વરસાદ થયો જ નથી સાવ, અને થયો તો 2-5 ઇંચ વરસાદ આપણે જુનાગઢમાં થયો. કેવી નુકસાન એટલે આમાં જો અટાણે ખાસ પાણીની જરૂર છે. માંડવી છે ને એમાં રોગ વધારે આવે, સોયાબીન છે પાણી ઓછું મળે એટલે રોગ આવે. ખાતર પોતર જે મહેનત કરવાની હતી કરી લીધી, દવાયું, ટ્રેક્ટરોના ભાડા, અટાણે નુકસાની એટલે ખેડૂતની વાત જ પૂછો. એમ થાય કે હવે આ દિવસો ભેરા કેમ કરવા? આજે આપણે તો ઠીક કે કદાચ થોડું ઘણું કરીને બધું કરી લેવું, પણ આમાં માલ ઢોર તમે આમ જોવો, શાકભાજી જોવો ને તો એમાં એ બગાડ છે. કોઈ વસ્તુ દવા સાટી પણ પાણી નથી, વરસાદ ઘટે છે એટલે બધું ગમે એટલી મહેનત કરી ફેલ જાય છે. અત્યારે આપણે હાલ જે પાક છે આપણો, હા, કયો પાક આપણે? અટાણે સોયાબીન છે અમારે, પછી માંડવી છે. 2 પાકમાં અટાણે નુકસાનની ઠીકાઠીક પાણીની ફૂલ જરૂર છે. પાણી નથી, સોયાબીનમાં એ છે, માંડવીમાં એ આ મોટી ઝીણી પછી આવે ને પોપટીન સૂસ્યું આવે બધું શું આવે મજૂરી. આમાં અમે તો ભાગ્યા દીધા ને એના શેઠું પાસેથી ઉપાડે દીધા છે, એ ઉપાડે કેમ લેવામાં? એને વારવું હું? આમાં કંઈક સિઝન થાય તો એ વારે ને. આમાં નફા જેવું છે જ નહીં. વરસાદ ન થાય તો આમાં વાત જ પૂછું, વરસ કાઢવું બહુ બેકાર છે. અને બીજી વસ્તુ છે, હાલ વરસાદ છે નહીં, કુદરત ન કરે વરસાદ નહીં પડે તો શું થશે? તો શું કરવું? સરકાર આમાં કઈ સહાય ન કરે, જ્યારે ધ્યાન ન રાખે તો આમાં તો ભગવાન કુદરત ઉઠે તો જ થાય. બાકી તો કોઈ આમાં આધાર જ નથી. ઊંચી ઉધારા આડા અવડા કરીને માણા એવું હોય કે ભાઈ પાક ધિરાણ ઉપાડીને આપણે ભરી દઈએ, પોર ભરી દેવું, આ બોલું ઉમા કરીશું. આમાં બધી રીતે મૂંઝવાણા છે. એમાં ખેડૂતને તો પૈસાની વાત જ કરો, ઘા ખમે તો ખેડૂત ખમે, બાકી કોઈ ગમતો નથી. પણ અટાણે ખેડૂત એ અવાર ઘા ખમાયું જ નથી. એવું કાંક હતું એ બધું આમાં નાખી દીધું. હવે કે એમાં હાકવું નહીં, એ બધું જોવા જેવું છે. આમ જોવા જઈએ તો નર્મદાનું પાણી મળી રહેશે આગામી સમયમાં. આમાં જો ઈ પાણી મળે તો આગળ બધા આમાં કંઈક પણ જીવતા રહીએ. કારણ કે આ છે એ કંઈ થોડું ઘણું હાથમાં આવે ને ઢોરનો સારો થાય, નભાવ થાય, પણ એવું એ કંઈ નથી ને. પાણી અટાણે 600 થી 500 ફૂટ ઊંડા ગયા. હવે એ પાણી ખેતરમાં 2 મોટરનું પાણી ભેરું કરીને તો ક્યારે પાણી હાલતું નથી. આવી પોઝિશન છે. વાત નહીં, ભાવ નબળાય એટલી ખરેખરની નબળાઈ છે. સરકાર પાસે તમારી શું માગણી છે? સરકાર પાસે બસ કે કંઈક આનું વળતર આપે, જોવે ને કંઈક ટેકો દે. કંઈક પાક ધિરાણ છે, એ પાક ધિરાણ કદાચ ઓલા કરે તો જ આમાં સહાય છે. બાકી બીજું છે નહીં. ઘરમાં એ માણામાં હર્યું નથી કંઈ નાખવા જેવું. આવું છે. તો આ હતા જે ઝાંઝરડા ગામના ખેડૂત છે, એમની સાથે આપણે વાત કરી. અને જે પાકની અંદર છે જે ઈયળો હોય, રોગ હોય, તે હાલ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જે પાણી નથી મળતું તેને હિસાબે પાકને ખૂબ જ નુકસાની થઈ રહી છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. હવે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની વાત કરીએ ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની અછતે ખેડૂતોની ચિંતા વધારી છે. ચાલુ ચોમાસાની સિઝનમાં જિલ્લામાં અત્યાર સુધી માત્ર આશરે 42% જેટલો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઓગસ્ટમાં મેઘરાજાએ મોં ફેરવી લેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. બાયડના મોતીપુરા કંપા ગામના
ખેડૂતોની વાત કરીએ તો મોંઘા બિયારણ, ખાતર અને દવાઓ પાછળ ખર્ચ કરીને ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, રાત દિવસ મહેનત કરી અને પાક ઉછેર્યો છે, પરંતુ હવે વરસાદ ખેંચાતા પાકને પૂરતું પાણી મળતું નથી. ખેડૂતોનું ખેતર લીલું છે પણ ખેડૂતોનું મન સુકાઈ રહ્યું છે. અત્યાર સુધી આશરે 42% વરસાદ. ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો, પાકને પૂરતું પાણી મળતું નથી. બોર કૂવાના જળસ્તર ઘટ્યા, ખેડૂતોની ચિંતા વધી. અરવલ્લી જિલ્લામાં વરસાદની ઘટતી સ્થિતિને લઈને જે ખેડૂતો છે, ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો જે ચોમાસાની સિઝનમાં જે વરસાદ છે જે નોંધાવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં નથી નોંધાયો. હાલ 42% જેટલો જ જે વરસાદ છે જે અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે, જેના કારણે જે ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે. ત્યારે આપણી જોડે અરવલ્લી જિલ્લાના જે બાયડ તાલુકાના ખેડૂતો છે આપણી જોડે જોડાયા છે. આપણે એમને વાત કરીશું કે જે હાલ વરસાદ છે, જે વરસાદ ઓછો નોંધાયો છે, તો તે બાબતે શું કહેશો? શું નામ આપનું? મારું નામ કિરીટભાઈ પટેલ છે, મોતીપુરા. હાલની પોઝિશનમાં જે અમારા વિસ્તારમાં ઓછામાં ઓછી 700 થી 800 વીઘા જમીન જે અમારે આ ગામની છે, એનામાં વરસાદ નહીં પડે તો મોંઘા ભાવના જે બિયારણ, ખાતર, દવા અને અત્યારે મજૂરી જે મોંઘી છે અને એના લીધે મોટું ખેડૂતોને નુકસાન જાય. તો સરકાર તને મારી એક નમ્ર વિનંતી છે કે અત્યારે આ ઓગસ્ટ મહિનો પૂરો થશે, હમણાં સપ્ટેમ્બર આવશે, તો કૃત્રિમ વરસાદ કરે. વરસાદની આ પ્રયોગ કરીને વરસાદનું બીજા દેશોમાં જેમ થાય છે કૃત્રિમ વરસાદ, એમ આપણા ગુજરાતમાં આ સરકાર આ પ્રયત્ન કરે તો ખૂબ અમારા ખેડૂતોનું જીવન ધોરણ આગળ ચાલી શકે, લોકો કફોડ પરિસ્થિતિમાં મુકાઈ શકે એવી પોઝિશન છે. જે ચોક્કસથી અન્ય એક ખેડૂત છે, આપણે એમની જોડે વાત કરીશું. ઓકે દાદા, શું નામ આપનું? મારું નામ ડાયાભાઈ સોજીભાઈ પટેલ, હું મોતીપુરાનો વતની છું અને મેં 20 વીઘામાં અત્યારે મારું સોયાબીન છે, 20 વીઘામાં તુવેર છે અને 10 વીઘામાં મેં અત્યારે દિવેલા વાય છે. વરસાદ વગર સુકાય છે, પાણીની બહુ વિકટ છે. હજી કોઈ વાંગા કોતળામાં કે અત્યાર સુધી કંઈ પાણીની પરિસ્થિતિ નથી, કૂવામાં પણ પાણી આવ્યું નથી, એટલે હવે પાક બચાવવો બહુ મુશ્કેલ છે. હવે જે સરકારની યોજનાઓ તો ઘણી સારી છે, પણ સરકાર બી શું કરે, ઉપરથી ભગવાનની જે રૂપિયા છે તો તમે તે અમે સરકારને આપણે બધા ભેગા થઈને આ વર્ષ જે પાર પડે એવી આપણે બધા હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરીએ. બસ જે ચોક્કસથી અન્ય એક ખેડૂત છે, આપણે એમને પૂછીશું કે દાદા, જે વરસાદ છે જે પ્રમાણમાં પડવો જોઈએ તે પ્રમાણમાં હાલ વરસાદ પડ્યો નથી અને જે ખેડૂતો છે, હાલ ખેડૂતોને જે વાવણી કરેલી છે તે વાવણીમાં નુકસાનની ભીતિ છે તે ખેડૂતોમાં દર્શાઈ રહી છે, તો આપ શું કહેશો? કહેવાનું શું કે ખેડૂતને દુઃખી થાય, પાકમાં નિષ્ફળ જાય, વરસ પણ જતું રહે તો પણ પાણી વિના શું કરવું, તો યોજના કરવી મહેરબાની છે. જે ચોક્કસથી એ આ જે ખેડૂતો હતા જેમને પોતાની મંતવ્ય જણાવ્યું હતું. કહી શકાય કે જે વરસાદ છે તે વરસાદ પૂરતા પ્રમાણમાં ન નોંધાતા જે ખેડૂતો છે, ખેડૂતોએ જે વાવણી કરી છે, વાવણીમાં ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ સર્જાઈ શકે છે. તો હાલ જે ખેડૂતો છે, ખેડૂતો આકાશ પર મીટ માંડીને બેઠા છે કે ક્યાંક સારો વરસાદ નોંધાય તો તેમના જે વાવણી કરેલા પાક છે તેમાં સુધારો આવી શકે. અરવલ્લી જિલ્લામાં વરસાદની ઘટતી સ્થિતિને લઈને જે ખેડૂતો છે, ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો જે વાવણી કરેલા પાક છે તે પાકને ક્યાંક નુકસાનની ભીતિ આવે તેવી ખેડૂતોમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો એક બાજુ જે ચોમાસાની સિઝન છે, સિઝનમાં જે વરસાદ નોંધાવો જોઈએ તે વરસાદ ન નોંધાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ શકે છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે જે ખેડૂતોએ કપાસ, મગફળી તેમજ સોયાબીન, ભીંડા સહિતના જે પાકની વાવણી કરેલી છે તે પાકની વાવણીને લઈને જે ખેડૂતો છે, ખેડૂતોને જે વરસાદ ઓછો નોંધાતા હાલ ખેડૂતોમાં પાકની વાવણીને લઈને નુકસાન થવાની જે ભીતિ છે ખેડૂતોમાં દેખાઈ રહી છે. ત્યારે હાલ તો જે ખેડૂતો છે તે આકાશ પર મીટ માંડીને બેઠા છે કે ક્યાંક વરસાદ સારો પડે તો જે તેમના પાકમાં જે નુકસાન થવાની ભીતિ છે તે હાલ ના થાય, પરંતુ હાલ હવે આગામી સમયમાં જો વરસાદ નહીં પડે તો તેની જે સીધી અસર છે તે ખેડૂતોના વાવણી પર પડી શકે છે. સુનિલ પરમાર, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, બાયડ. હવે આવીએ સૌરાષ્ટ્રના રાજકોટમાં. રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાય છે.
ખેડૂતોને લાગે છે કે હવે વરસાદ આવશે, પરંતુ વાદળો આવે છે અને પાછા જતા રહે છે. વરસાદ નહીં વરસતા મગફળી અને કપાસ જેવા ઊભા પાક સુકાવા લાગ્યા છે. પડગરી તાલુકાના ન્યારા ગામ સહિતના વિસ્તારોમાં સ્થિતિ એવી બની છે કે ખેડૂતો ખેતરમાં સુકાઈ રહેલા પાકને પશુઓને ખવડાવવા મજબૂર બન્યા છે. જે પાકમાંથી આવકની આશા હતી એ જ પાક હવે પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાની નોબત આવી છે. રાજકોટ જિલ્લામાં વિછિયા તાલુકામાં સૌથી ઓછો આશરે 6.64 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગોંડલમાં સૌથી વધારે આશરે 18.88 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે એક જ જિલ્લામાં વરસાદની અસમાનતા પણ ખેડૂતો માટે મોટો પડકાર બની છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છે તે વરસાદ છે તે ખેંચાયો છે, ત્યારે કહેવાય કે હાલ અત્યારે જગતનો તાત ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત અનેક સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં છે તે વરસાદ નથી આવી રહ્યો, જેથી ખેતીમાં છે તે ભારે નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. ત્યાં મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ રાજકોટના ન્યારા ગામ ખાતે છે તે ન્યારા ગામનું ખેતર છે, ત્યાં એક કહેવાય કે મગફળીનું વાવેતર છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ કહેવાય કે વરસાદના અછતના હિસાબે, પાણીની અછતના હિસાબે છે તે પાક છે તે હાલ અત્યારે છે તે નિષ્ફળ ગઈ રહ્યો છે અને હાલ અત્યારે જગતનો તાત છે તે મુશ્કેલીમાં મુકાયેલો છે. એક તરફ છે તે હાલ અત્યારે તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યાં ખરીદ શક્તિ છે તેમની છે તે ઓછી છે. તેમજ હું આપને બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખાસ જે રીતે વાત કરીએ તો જે મગફળીનો પાક છે તેમાં એક પણ જાતના છે તે દાણા નથી આવ્યા અને ખાલી ખમ દાણા છે, કારણ કે જે રીતે વરસાદ ખેંચાયો છે તે રીતે જ કહેવાય કે જગતનો તાત છે તે હાલ અત્યારે મુશ્કેલીઓમાં મુકાયો છે અને હાલ અત્યારે તે કહેવાય કે તેનો આ નુકસાની વેઠવાનો છે તે વારો આવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી છે તે વરસાદ નથી આવી રહ્યો, ત્યારે એના હિસાબે ખેડૂતો છે તેને કહેવાય કે ભારે નુકસાનીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આપણી સાથે ન્યારા ગામના ખેડૂતો છે તેમની સાથે જ વાત કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે. સૌપ્રથમ હું આપને પૂછીશ, આપનું નામ શું? દિનેશભાઈ, ખાસ તો કેટલો ખર્ચો હતો અને કેટલું નુકસાની વેઠવાનો? 15 વીઘાનું વાવેતર હતું, 1.5 લાખનો સાહેબ ખર્ચો થઈ ગયો. આમાં વરસાદ થયો નહીં, હાવ વચારે એકવાર થયો તો તણકી જેવો, પછી પૂરું અત્યાર સુધી વરસાદ આવ્યો જ નથી અને હવે છેલ્લા એન્ડ છે વરસાદ નહીં જવાના બરાબર. હવે આમાં કંઈ વરેવું છે નહીં અને ખર્ચો માથે ચડી ગયો છે, વરા કેમ લેવું નહીં એ કંઈ સમજાતું નથી આમાં. ખાસ તો કેટલી સૌપ્રથમ તમે આખું મગફળીનું વાવેતર કર્યું, ત્યારબાદ છે તો નુકસાની ગઈ, હવે પાછું બીજું વાવેતર તમે કરશો, વરસાદ નથી આવી રહ્યો, તો હવે કેટલું નુકસાની જવાની ભીતિ છે આપને? હવે વરસાદ થાય ને તો ખબર પડે આમાં કે કેટલું આપણે ખર્ચો થાય ને કેવી રીતનું આયોજન કરવું. આયોજન જો વરસાદ થાય ને તો કરવાનું, નકા આવતા વર્ષે પછી. ખાસ તો એક વીઘે કેટલો ખર્ચો આવતો હોય છે, શું શું વસ્તુઓ ઉપયોગ થતો હોય છે, કેવા ખાતરો છે તે વપરાતા હોય છે, તેનો શું ભાવ હોતો હોય છે અને તેનો કેટલો ખર્ચો કુલ થતો હોય? ખાતરના તો ભાવ સાહેબ અંદાજિત 1700 રૂપિયાની થેલી વાપરે ખેડૂત બરાબર, 2200ની થેલી વાપરે, 1400ની થેલી વાપરે. દાણા 3500ના મણે આવે છે, 2700ના મણે આવે, જે ગીતો ખેડૂતની પસંદ પ્રમાણે. આમાં અંદાજિત ખર્ચો એને 27 થી 28,000 રૂપિયાનો થાય એક વીઘે અંદાજિત ખર્ચો. તો હવે તહેવારો નજીક આવી રહ્યા છે, ઘરમાં આપણે નવી નવી વસ્તુઓ લેતી હોય છે, પરંતુ આ વખત તમારો પાક પણ છે તે નિષ્ફળ ગયો છે. હવે કેવું ઘરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે? મુશ્કેલી એટલે આમાં કંઈ વિચારવાનું જ નથી સાહેબ. આવતા વરો સુધી આપણે હકાલવું તો પડે ને. અત્યારે જો તહેવારો મનાવી લે તો આવતા વરો ખાવું હું પછી ગયો, એટલે એ કાંઈ ઓપ્શન જ નથી. કદાચ વરસાદ થાય ને તો એ નવું વિચારવાનું, કાંઈ વિચારવાનું જ નથી નવું. અત્યારે ગાયોને ભેંસોને ચરાવવા આવે છે, એને પૈસા ઉપાડી નાખી દેવાનું. કાંઈ ખેડૂત કોઈ હવે બરદિયા કે કાંઈ રાખતા નથી, માલઢોર ખેડૂત માલધારીઓને આપી દે, બોલાવી લઈ કે ચરાવી જાવ તમે. ધન્યવાદ. આપણે બીજા ખેડૂત સાથે વાત કરીએ, તમે શું કહેશો? ખાસ તો જે રીતે નુકસાની આવી છે, શું કહેશો? નુકસાની એટલે વરસાદ ખેંચાતા કાંઈ થાય એમ જ નથી નું, કારણ કે આ વરસાદ ઉપર તો બધું ધામધૂમ હોય ખેડૂતને. હવે આ માંડવી હુકાવા હોય, હવે આ માંડવી કાઢી એટલે શું થાય? આમાં અત્યારે જેટલા પૈસા નહીં ખા એ ઉપજ તો કાંઈ આવવાનું નથી. પછી આ છેલ્લે ઢોરને ખેડવી અને ખાય, અને જો વરસાદ થાય તો પછી કેવો થાય એની ઉપર આધાર રહીએ. બાકી તો નકર આવતા વર્ષ લગન અમારે બધું ઠેઠ આવતું ચોમાસું ત્યાં લગન બધું હલાવવાનું, છોકરાને ફી એ સામે મજૂરવાળીઓ હોય એને ખાવા દેવું પડે. આમાં થયું ન થયું પછીની વાત છે, પણ એને તો ખાવા દેવું જ પડે ગમે ને, આપણે ખાઈએ એમ. એટલે આવી બધી મુસીબત છે અત્યારે. બીજી તરફ વાત કરીએ તો મુસીબતનો સામનો હાલ તમે કરી રહ્યા છો, બધા જ ખેડૂતોને એક આ જ વાંધો છે, સરકાર પાસે શું અપીલ કરી રહ્યા છો? સરકાર પાસે અપીલ તો એ છે કે ભાઈ સમય આવે ને, જો હવે અત્યારે લગન વરસાદ થયો નહીં, હવે દુષ્કાળ જાહેર કરે ને કાંઈક સહાય દઈએ તો વળી આવતું ચોમાસું પહોંચી જાય. હવે આગામી સમયમાં વરસાદ નહીં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાશે ગામમાં? અરે તો સાહેબ બહુ અઘરું પડી જાય.
તો કઈ રીતે ભેગું ન થાય, કારણ કે તો અમારે હજી તહેવાર આવે કે પણ ગમે તહેવાર આવે ને તો અમારે સમજીને હાલવું પડે. આ આવી રીતના કરીને વખાડવાનું વહી જાય જઈ ન વગી, કારણ કે આવતા વર્ષ લગાડનું અમારું છોકરાઓનું પછી મજૂર રેખા એનું બધાનું કરીને રાખવું પડે. ધન્યવાદ. આપણે બીજા ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે શું કહેશો, ખાસ તો કઈ રીતે હેરાનગતિ થઈ રહી છે અત્યારે? હેરાનગતિ તો બહુ જાજી છે, કેમ કે અમારા આખા ગામમાં પડધરી તાલુકામાં આખામાં આ પ્રશ્ન છે કે વરસાદના હિસાબે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ખાસ તો કેટલી નુકસાની હતી અને તમારે કેટલી જમીન હતી, તમે કેટલું વાવેતર કર્યું હતું અને હવે કઈ રીતનું વાવેતર છે? 15 વીઘાની મગફળી હતી, 1.5 લાખ રૂપિયાનું મિનિમમ ઉપરનું નુકસાની ગઈ છે, વાવેતરનો ખર્ચ ને બધું થયું. હવે કઈ રીતનું આપણું આખું આયોજન રહેશે, કારણ કે હવે શું વાવ્યું છે તમે? હાલ અત્યારે મગ ને સોયાબીનની અનેક વાવેતરો છે તે કરવામાં આવી રહ્યા છે, હવે તમે શું વાવ્યું છે? અરે પણ આ મગફળી જે વાવી એ જ અમારી ફેલ ગઈ. હવે તો વરસાદ થાય તો નવું વાવેતર થાય ને સાહેબ. અને બીજી તરફ જે રીતે વાત કરીએ, મગફળી નુકસાન ગયું છે, તમે હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે, બધા જ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. તમે કંઈક વાવશો તે વાત બાકી છે, મગ અથવા સોયાબીન કે કંઈ પણ અનેક વસ્તુઓ વાવશો તમે, તો એમાં કેટલો ખર્ચો આવશે? એમાં મિનિમમ 8 થી 10 હજાર રૂપિયાનો તોય ખર્ચો આવશે, ટ્રેક્ટરનો, ખેડનો, બિયારણનો, ખાતરનો, ટોટલિંગ. વરસાદ થાય છે, સારો વરસાદ થાય તો એ પાછું અમને વળતર છેલ્લે મળશે, નકર તો કાંઈ નહીં, આવતા વર્ષની લાર રાખવાની. હવે તમે શું કહેશો વડીલ, કઈ રીતનું આખું રહેશે? કારણ કે વરસાદ ખેંચાશે, અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે વરસાદ ખેંચાય એવું, કારણ કે અત્યારની વાત કરીએ તો 15-20 ઇંચ માંડ વરસાદ આવ્યો છે, તો હવે કેવી સ્થિતિ થશે ખેડૂતો માટે? વરસાદ ખેંચાવામાં તો એવું છે કે જો કે આ વરસાદ હજી તો જે ખેંચાણો છે એ હવામાન વિભાગના આધારે તો એવું જ દેખાય છે કે કોઈ પણ જાતનો વરસાદ આવશે જ નહીં, એ રીતની જે આગાહીઓ આવે એ આવે છે. અને હવે જો વરસાદ ખેંચાય તો ખેડૂતને તો કાંઈ મળ્યું નથી. પડધરી તાલુકા આખાની અંદર ક્યાંય વરસાદ સારો એવો તો પડ્યો જ નથી. સરકારના ચોપડે સારો એવો દેખાડે છે, પણ આ ખેડૂતની દ્રષ્ટિએ ક્યાંય સારો વરસાદ છે નહીં. બસ હરેક વ્યક્તિને 1 લાખ, 1.5 લાખ, 2 લાખ બોરી જમીન છે એને 3 લાખ, 4 લાખના ખર્ચા ચડી ગયા છે. એ ખર્ચા કાંઈ સરકાર દેતી નથી અને ક્યારેય કોઈને દીધા નથી, અને દેવાની જો ખેડૂત માંગણી કરે તો એનું કોઈ સાંભળતું નથી. આ પરિસ્થિતિ અત્યારે હાલે. તો વરસાદ ખેંચાઈ ગયો, હવે તહેવારો નજીક આવી રહ્યા છે, શું કહેશો તેને લઈને કેટલી મુશ્કેલીઓ પડવી પડે? તહેવારોની અંદર તહેવારો તો જો ખેડૂતો મનાવી શકે એમ જ નથી. વેપારી લાઈન છે તો વેપારી લાઈનમાં અત્યારે કોઈ પાસે જગ્યા છે નહીં, તો કોઈ વેપારી એના બાળકોને રાખે. તો હવે ખેડૂત કેવી રીતે આમાં તહેવારો મનાવે? સરકાર પાસે આપ શું અપીલ કરશો? હવે અંતિમ સવાલ આપને. સરકાર પાસે તો જો અપીલ તો જે કાંઈ એને આપવાની ઈચ્છા હોય એ આપે, પણ જે કાંઈ આ ધિરાણ ઉપાડેલું છે એ માફ કરે એવી જો સરકાર પાસે અપીલો કરે છે. ઘણી જગ્યાએ તાલુકાની અંદર ચાલુ જ છે, પણ ક્યાંય સરકારે કોઈનું હજી સાંભળ્યું છે નહીં. ધન્યવાદ. તમે શું કહેશો કાકા, સરકારને શું અપીલ કરશો આપ? સરકારને શું અપીલ કરે? આમાં કાંઈ છે જ નહીં. શું અપીલ કરે? હજી આ કાઢી 15 વીઘાની, હજી 10 વીઘાની મારે હજી બીજી વાડીએ કાઢવાની. આમાં શું સરકાર દે અમને? કાંઈ દે એમ નથી. કેટલી નુકસાની? નુકસાની આ બધી પૂરેપૂરી જ નુકસાની છે. કેટલા લાખ? 2-2.5 લાખનો નુકસાની છે. હવે તહેવાર કઈ રીતે મનાવશો? તહેવાર એમનેમ આ સહી એમનેમ જ અટાણે છે એવી રીતે પેડા લોકડે. બીજું હું વાડી આવવાનું, ઘરે જ આવવાનું, બીજું શું કરવાનું? ધન્યવાદ. તો આ હતા ખેડૂતો કે જે કહી રહ્યા છે કે હાલ અત્યારે નુકસાની છે જે વેઠવાનો વારો આવ્યો છે, અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જે પણ અમે લોન લીધી હોય તેમાં કંઈક ટકાવારી લેખે વ્યાજ માફી કરવામાં આવે, જેથી અમને છે તે રાહત મળે અને કહેવાય કે તેમ પોતાના જે ફેસ ઉપર છે તે એમના રોનક આવે તેવું હાલ અત્યારે કહી રહ્યા છે. અને હાલ અત્યારે દરેક ખેડૂતોને છે તે 1.5 થી 2 લાખ રૂપિયાનો છે તે જે કહેવાય કે તેમને નુકસાનીનો છે તે વારો આવ્યો છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. વરસાદની અસર માત્ર ખેતર પૂરતી સીમિત નથી. ખેડૂતોની સાથે પશુપાલકો પણ ચિંતામાં છે. વરસાદ ઓછો એટલે લીલો ઘાસચારો ઓછો, અને લીલો ઘાસચારો ઓછો એટલે પશુધન નિભાવવાનો ખર્ચ વધ્યો. બોર અને કૂવામાંથી પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે. સ્થાનિક જળાશયો પણ ખાલી થવાની તરફ છે. સૂકો ઘાસચારો મોંઘો થઈ રહ્યો છે, એટલે કે એક તરફ પાક બચાવવાનો ખર્ચ તો બીજી તરફ પશુઓને જીવડાવવાનો ખર્ચ. ખેડૂતોની આવક ઘટે અને ખર્ચ વધે તો પરિવારનું બજેટ કેવી રીતે ચાલે? આ સવાલ આજે ગુજરાતના એ અનેક ખેડૂતોના મનમાં સતાવી રહ્યો છે. વરસાદની ખેંચનો ડબલ માર, પાક સુકાઈ રહ્યો છે, આવક ઘટવાનો ભય, લીલો ઘાસચારો ઘટ્યો, પશુપાલન ખર્ચ વધ્યો, ખેડૂત પર આર્થિક બોજ. કૃષિ નિષ્ણાંતોના મતે જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો કપાસ અને મગફળી જેવા મુખ્ય રોકડિયા પાકના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે.
અંદાજ મુજબ કેટલીક પરિસ્થિતિમાં ઉત્પાદનમાં 30 થી 50% સુધીનો ઘટાડો થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો આવું થાય તો તેની અસર માત્ર ખેડૂતો અને ખેતર સુધી નહીં રહે. મગફળીના ઉત્પાદન ઘટશે, તેની સીધી અસર તેલના બજાર પર પડી શકે છે. એટલે જ આજે ખેતરમાં વરસાદની રાહ જોતા ખેડૂતની ચિંતા આવતીકાલે સામાન્ય ગ્રાહકોના રસોડા સુધી પહોંચી શકે છે. વરસાદ નહીં તો ઉત્પાદન પર સીધી અસર. કપાસ 30% થી 50% સુધી ઘટાડાનો ભય. મગફળી 30 થી 50% સુધી ઘટાડાનો ભય. ઉત્પાદન ઘટે તો ભાવ વધવાની શક્યતા. આ તરફ રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક છે, પરંતુ રાજકોટ સહિતના વિસ્તારોમાં ખેડૂતો માટે આ તહેવારોની ખુશી પણ ફીકી પડી રહી છે. તહેવાર આવે ત્યારે પરિવાર માટે કપડાં, મીઠાઈ અને જરૂરી ખરીદી કરવાની હોય છે, ત્યારે પરંતુ ખેતરમાં જ પાકનું ભવિષ્ય અંધકારામાં હોય ત્યારે તહેવારની ઉજવણી પણ ભારરૂપ બની જાય છે. ખેડૂત કહે છે, પાક બચશે તો તહેવાર ઉજવીશું, નહીં તો ચિંતા જ સાથી છે. હવે ખેડૂતોની નજર બે જગ્યાએ છે. એક તરફ આકાશ અને બીજી તરફ સરકાર. ખેડૂતોની પૂરતી વીજળી, સિંચાઈનું પાણી, જરૂરી સહાયની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા વીજળી અને કેનાલના પાણી અંગે જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો સવાલ એ છે કે છેવાડાના ખેતર સુધી પૂરતું પાણી ક્યારે પહોંચશે? કારણ કે કાગળ પર પાણીની જાહેરાત અને ખેતરમાં પહોંચેલું પાણી બંને વચ્ચે તફાવત ખેડૂત સારી રીતે જાણે છે. પૂરતી વીજળી, સિંચાઈ માટે પાણી, સમયસર વરસાદી સહાય, પાક નુકસાનીનો સર્વે, ઘાસચારા માટે સહાય, અસરગ્રસ્ત ખેડૂતોની રાહત. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ખેડૂત આકાશ સામે મીટ માંડીને બેઠો છે. ખેતરમાં પાક ઊભો છે, પરંતુ પાણી વગરે પાકનું ભવિષ્ય ડગમગી રહ્યું છે. એક તરફ પાક બચાવવાની માથામણ છે, તો બીજી તરફ પશુધન બચાવવાની પણ ચિંતા છે. શું ગુજરાત ફરી દુકાળના એધાણ તરફ જઈ રહ્યું છે? વરસાદની રાહ જોતા ખેડૂતોને રાહત ક્યારે મળશે? અને જો મેઘરાજા નહીં વરસે તો સરકારની વૈકલ્પિક વ્યવસ્થા કેટલી તૈયાર છે? બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.